गुड मॉर्निंग फ्रेंड्स, આજના આ વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ઉદાહરણ નંબર 9 પ્રકરણ 5 વિકલનની અંદર છેલ્લે આપણે બે ઉદાહરણ 7 અને 8 ઉદાહરણ કમ્પ્લીટ કર્યું હતું। આજે હવે ઉદાહરણ 9 થી આગળ આપણે દાખલાની ગણવાની શરૂઆત કરશું। મુખ્ય જે આપણા નિયમો છે, નિયમ નંબર 2 ગુણાકાર વાળો અને નિયમ નંબર 3 ભાગાકાર વાળો, એને લગતા ઉદાહરણ જે છે ઉદાહરણ 9 અને ઉદાહરણ 10 એ બંને આપણે પહેલા સોલ્વ કરશું। તો ઉદાહરણ 9 ની અંદર તમે જોશો तो आ दाखलो બે રીતે થઈ શકે। હું તમને આ બે રીતે અહીં સમજાવીશ। ગુણાકારની રીતે એટલે કે બે અલગ અલગ પદ છે, તમે જોશો એક પહેલો કાઉન્સ છે, એક બીજો કાઉન્સ છે। તો ગુણાકારના બે પદ આપ્યા છે, તો ગુણાકારના નિયમને આધારે પણ થઈ શકે અને તમે જો આ કાઉન્સ છોડી નાખો તો તમને એક આખી પદાવલી મળી જશે। ગુણાકાર કરતા આપણે ગણિતની અંદર જેમ 9માં અને 10માં કરતા બે કાઉન્સ આપ્યા હોય તો કાઉન્સ છોડવો હોય તો તમારે બંનેનો ગુણાકાર કરવો પડે પરસ્પર। તો એ ગુણાકાર કરીને પણ તમે એને સાદા દાખલા તરીકે ગણી શકો, પણ આપણે एक सूत्रता रे એટલા માટે આપણે ગુણાકારના નિયમ દ્વારા જ આ દાખલો સોલ્વ કરશું। તો બે પદ કયા કયા છે ખાસ સમજો। બે પદ છે, પહેલું કયું પદ છે તો કે 2x નો વર્ગ 3। તો આ તમારા માટે u છે, 3x - 2 તમારા માટે v છે। તો સૌપ્રથમ આપણે એની બરાબર લખવાનું છે કે અહીં u બરાબર 2x વર્ગ 3 v બરાબર 3x - 2। બે પદ આપ્યા છે, બે પદ u અને v છે, આપણે અહીં લખી નાખ્યો। હવે આ બંનેના વિકલન શોધવાના, એટલે લખાય કઈ રીતે? વિકલનના સંકેત dy/dx છે, પણ આયા વિધેય તરીકે કોણ છે? u છે। તો આપણે લખશું du/dx કયા નિયમ પ્રમાણે? તો કે x ની n ઘાત હોય, x ની n ઘાત હોય તો એનું વિકલન કઈ રીતે થાય? તો કે nx raised to n minus 1। એટલે તો આ બે ઘાત જે આપી છે એનો ગુણાકાર આપણે આની સાથે કરીએ તો 2 * 4x, 2 માંથી 1 જાય તો 1 રે, લખવાની કઈ જરૂર નથી। અને અચળ પદ છે તો ત્યાં વિકલન શું થઈ જશે? તો કે 0। તો આપણો જે પ્રથમ વિકલન જે મળે છે આ u માટેનું du/dx નો આન્સર કેટલો આવ્યો? તો કે 4x। ઈ જ રીતે આપણે અહીંયા જોઈએ, અહીંયા કેટલી ઘાત છે? 1 ઘાત। तो विकलन લખવાનું કોનું? તો કે dv/dx માટે 3 * 3 x ની 0 ઘાત થઈ જાય, 1 માંથી 1 જાય તો 0, x ની 0 ઘાત એટલે કેટલા થાય? 1 જ છે। તો લખવાની કઈ જરૂર નથી। લખવું હોય તો આ રીતે લખી શકાય 1 અને માઈનસ કેટલા થશે? અચળ પદ છે તો વિકલન શું આવે? 0। તો આપણે dv/dx નો આન્સર કેટલો થશે? તો કે 3। આ બે પેટા વિકલનો મેળવ્યા પછી ગુણાકારનો નિયમ અહીંયા આપણે એપ્લાય કરવાનો છે, અને ગુણાકાર હોય તો વચ્ચે કઈ નિશાની લેવાની થાય? સરવાળો। તો આપણે જે સૂત્ર છે મેઈન વિકલન માટેનું તો એ લખશું અહીંયા। હવે જે મેઈન વિકલન મેળવવાનું છે શું છે? dy/dx ગુણાકારનો નિયમ તો u પહેલો જે જવાબ આપણે વિકલન આ બીજા પદ માટેનો જે વિકલનનો જવાબ આવ્યો છે dv/dx વત્તા v du/dx ગુણાકારનો નિયમ। આ બે પદ હતા u અને v, બેનો ગુણાકારનો સંબંધ છે, તો ગુણાકાર માટેનો જે નિયમ છે આપણો વિકલન એ આપણે અહીં એપ્લાય કર્યો। હવે u બરાબર શું છે? તો કે આ કાઉન્સ જે આપણે ધારેલો છે કાઉન્સમાં લખવાનું 2x નો વર્ગ 3 dv/dx નો આન્સર કેટલો આવ્યો? તો કે 3, તો અહીં લખવાનું 3 પ્લસ v એટલે કયું પદ છે? તો કે 3x - 2 અને du/dx નો આન્સર કેટલો આવ્યો? તો કે 4x। હવે માત્ર સાદું બાપવાનું છે એટલે તમારો ફાઇનલ આન્સર આવી જશે। આનો 3 નો ગુણાકાર પહેલા આની સાથે, પછી આ અંદરના બીજા પદ સાથે। 3 * 6x², 3 * 9 પ્લસ ની નિશાની, આ જે પ્લસ ની નિશાની છે એમ 4x નો ગુણાકાર 3x ની સાથે, 4 * 12 x * x એટલે કેટલા થઈ જાય? x નો વર્ગ। 4x નો ગુણાકાર 2 ની સાથે તો -4 * 8x। હવે ખાલી સાદું રૂપ આપીએ તો 6 અને 12 સરખા ઘાતવાળા પદ પેલા જોવાના, x² વાળા 6 ને 12 કેટલા થઈ જાય? તો કે 18x નો વર્ગ। બીજું x વાળું પદ કયું છે? તો કે -8x અને અચળ પદ કયું છે? તો કે +9। તો આ આપણો ફાઇનલ આન્સર। બહુ સિમ્પલ અને સરળ, માત્ર તમારે ગુણાકારનો નિયમ એપ્લાય કરતા
જોવાનું કે કઈ રીતે એપ્લાય થાય છે. u અને v કોણ થાય? u અને v ના જે ઇન્ડિવિડ્યુઅલ વિકલનો મેળવવાના થાય du/dx અને dv/dx એ કયા નિયમને આધારે જે આપણો કાર્ય નિયમની અંદર આપણે પ્રમાણિત વિચલનની અંદર જે પહેલો નિયમ સમજ્યા હતા એને આધારે. તો આ રીતે અમારો ફાઇનલ આન્સર આવે છે 18x2 8x 9. ક્લિયર? આ ગુણાકારને લગતું ઉદાહરણ હતું. હવે ભાગાકાર માટે જો આ રીતની રકમ આપી હોય, તમને જોશો તો ઉદાહરણ 10 ની અંદર તમને આ રકમ આપી છે. અહીંયા સમજીએ આપણે. રકમ આ રીતની આપી છે કે y 2x 3 એના છેદમાં 3x - 2. આની માટે આપણે વિકલન ફળ શોધવાનું છે. બે પદ આપ્યા છે, બંને વચ્ચે ભાગાકારનો સંબંધ છે. તો અંશ માટે તમારે શું ધારવાનું? u કેટલા છે? તો કે 2x 3 કોમા છેદમાં કયું છે? તો કે બીજું પદ એને v લેવાનું છે 3x - 2. હવે u અને v તમે લખી નાખ્યા છે. તો એના વિકલન મેળવવાના. એના વિકલન એટલે શું થાય? du/dx. આયા કાઈ નથી એટલે 1 ઘાત 2 * 2 x ની 0 ઘાત એટલે જવાબ આવે 1 વત્તા અચળ પદ છે તો એનું વિકલન શું થઈ જાય? 0. તો આપણો ફાઇનલ આન્સર du/dx માટે કેટલો આન્સર આવશે? ખાલી 2. સેમ વસ્તુ આપણે v માટે જોઈએ. તો અહીંયા લખાય dv/dx. અહીંયા 1 ઘાત 3 * 3 1 - 1 એટલે 0 ઘાત હોય તો જવાબ આવે 1 - 0. તેથી dv/dx એનો આન્સર આવશે ખાલી 3. હવે આ બંનેને આધારે આપણે મૂળ વિકલન શોધવાનું છે. મૂળ વિકલન એટલે આપણા જે મેઈન વિધેય આપ્યું છે y માટે એની માટેનું વિકલન શોધીએ તો એનું સૂત્ર ભાગાકારના નિયમ માટે લખવાનું છે dy/dx યાદ કઈ રીતે રાખવાનું? ગુણાકારમાં આપણે શરૂઆત કોનાથી કરી હતી? u થી. તો આ ભાગાકારમાં કોનાથી શરૂઆત થશે? v થી. તો લખાશે v du/dx. જે પદ લીધું હોય એની સાથે કોણ આવે? એના બીજા પદનું વિકલન. અહીંયા તમે જોશો તો આપણે u લીધું હતું તો એની આરે બીજા પદનું વિકલન કયું આવ્યું? dv/dx. અહીંયા આપણે v લઈએ છીએ તો એની આરે કોણ આવશે? પહેલા પદનું વિકલન કયું? તો કે dv/dx. અને ભાગાકાર છે તો વચ્ચે નિશાની કઈ આવશે? તો કે માઈનસ બીજું પદ એટલે કયું લેવાનું? u. એની સાથે તો કે પહેલા બીજા પદનું વિકલન એટલે dv/dx. સૌથી અગત્યનું જે આપણે અગાઉ સૂત્રમાં પણ ચર્ચા કરી હતી, ભાગાકારના નિયમમાં આખા પદની નીચે શું લખવામાં આવશે? બીજા પદનો વર્ગ એટલે કે v². તો સૂત્રમાં નીચે લખાશે v². બધી જ વસ્તુ આપણી પાસે છે, માત્ર ખાલી સાદું રૂપ આપવાનું છે. v એટલે તમે જે પહેલું પદ બીજું પદ ધારેલું છે એ કયું? તો કે 3x - 2. du/dx જે આન્સર આવ્યો છે કેટલો આવ્યો? તો કે 2. પછી માઈનસની નિશાની જ્યારે પણ આવે ત્યારે ખાસ યાદ રાખવાનું, હંમેશા કાઉન્સમાં રાખવાનું, જેથી કોઈ નિશાનીમાં કોઈ દિવસ ભૂલ ન થાય. ક્લિયર? આ માઈનસ નિશાની છે એટલે હવે આ કાઉન્સમાં રાખશું. u બરાબર કેટલા છે? તો કે 2x + 3 અને dv/dx નો આન્સર આવ્યો છે 3. મોટો કાઉન્સ કરવાનો જેથી ભૂલ ન થાય. v² એટલે બીજા પદનો વર્ગ એટલે કે 3x - 2 આખા કૌંસનો વર્ગ. સાદું રૂપ આપીએ 2 નો ગુણાકાર બંનેની સાથે 3 * 2 = 6x 2 * 4 માઈનસ નિશાની એમનેમ આ કૌંસ રાખશું તો બધે ગુણાકાર કર્યા બંને પદ સાથે 3 * 2 = 6x + 3 * 9 એના છેદમાં આનું વિસ્તરણ કરવાનું. તો આનું વિસ્તરણ કેમ થાય? તો કે a - b નો વર્ગ. જે લોકોને ખ્યાલ ન હોય એની માટે a - b નો વર્ગ હોય તો એનું વિસ્તરણ થાય પહેલા પદનો વર્ગ ઓછા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો સ્ક્વેર. ઈ નિત્યસમ પ્રમાણે નીચે આપણે વિસ્તરણ કરવાનું છે. તો આ થઈ જાય 9x નો વર્ગ. પહેલા પદનો વર્ગ એટલા માટે -2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ 3 * 2 = 6 6 * 2 = 12x વત્તા 2 નો સ્ક્વેર એટલે 4. અંશમાં આપણે સાદું ભાગ આપીએ 6x - 4 માઈનસ નિશાની છે, કૌંસ છોડશો એટલે અંદર નિશાની બદલાઈ જશે -6x - 9 એના છેદમાં 9x નો વર્ગ ઓછા 12x વત્તા 4 પ્લસ માઈનસ કેન્સલ ઓછે ઓછે વત્તા. તો આપણો જે ફાઇનલ આન્સર આવશે
માઈનસ 13 એના છેદમાં 9x નો વર્ગ ઓછા 12x વત્તા 4. વિસ્તરણ ન કર્યું હોય તો પણ ચાલે, પણ આપણે વિસ્તરણ કરી નાખવાનું એટલે ફાઇનલ આન્સર આવશે -13 એના છેદમાં 9x નો વર્ગ ઓછા 12x વત્તા 4. આ આપણું જે છે ઉદાહરણ 10 એમાં આપણે આ ભાગાકારના નિયમ દ્વારા કઈ રીતે આપણે એનો ઉકેલ લાવવાનો એની અહીંયા સમજૂતી મેળવી. હવે આપણે આગળ જોઈએ ઉદાહરણ નંબર 11 થી આગળ શરૂઆત કરવાની. 11મું ઉદાહરણ કે જેની અંદર પણ આપણે ભાગાકારનો નિયમ જ એપ્લાય કરવાનો છે. y બરાબર 3/4x + 5. બે પદ આપ્યા છે, એક અચળ પદ આપ્યું છે અને છેદમાં એક સુરેખ પદાવલી આપી છે, સુરેખ બહુપદી છે. તો આપણે પહેલા u બરાબર અંશમાં જે પદ આપ્યું છે ખાલી 3 અને v બરાબર છે 4x + 5. તો બંને પદ માટેના વિકલન શોધીએ તો du/dx અચળ પદ છે તો અહીંયા 0 લખવો પડશે. શું કામ? કારણ કે એક જ પદ છે અને અચળ પદ છે તો કેટલા લખવા પડશે ત્યાં? એનું વિકલન શું લેવું પડશે? 0. ક્લિયર? બીજા પદ માટે આપણે એનું વિકલન શોધીએ dv/dx. એક ઘાત છે તો 4 એકા 4, 0 ઘાત થઈ જાય એટલે જવાબ આવે 1. અચળ પદ છે તો 0. તેથી dv/dx નો આન્સર આવશે 4. એક નો આન્સર આવે છે 4 અને પહેલા પદનો વિકલનનો આન્સર આવે છે 0. ભાગાકાર છે તો ભાગાકારનો નિયમ એપ્લાય કરીએ મૂળ વિકલન શોધવા માટે. dy/dx ભાગાકાર હોય એટલે પહેલા બીજા પદથી શરૂઆત કરવાની. v du/dx માઈનસ u dv/dx અને આખાના છેદમાં v². બધી જ કિંમતો આપણી પાસે છે. v બરાબર આપણું જે બીજું પદ છે 4x + 5. du/dx માં આન્સર 0 લખવાનો છે કારણ કે તો જ આ પદ 0 થશે. માઈનસ u બરાબર છે 3, મોટા કૌંસમાં લખવાનું 3 અને dv/dx નો આન્સર છે 4. એના છેદમાં v² એટલે આ બીજા પદનો વર્ગ 4x + 5 એનો વર્ગ. સાદું રૂપ આપશો 0 નો ગુણાકાર આખા પદ સાથે એટલે 0 થઈ જશે ઓછા 4 તેરીને 12 કૌંસ ડાયરેક્ટ છોડ નાખો તો પણ ચાલે છેદમાં 4x + 5 એનો વર્ગ એટલે ફાઇનલ આન્સર થશે -12 ના છેદમાં. આનું વિસ્તરણ કરો તો પણ ચાલશે, વિસ્તરણ ન કરો તો પણ ચાલશે. આપણે અહીં વિસ્તરણ નથી કરતા, વિસ્તરણ કરવું હોય તો પણ તમે કરી શકો. +5 આખા કૌંસનો વર્ગ એટલે ફાઇનલ આન્સર શું આવે છે? -12 ના છેદમાં 4x + 5 આખા કૌંસનો વર્ગ. ક્લિયર? તો આ તો આપણો ખૂબ જ ટૂંકો અને સરળ દાખલો ઉદાહરણ નંબર 11. હવે ઉદાહરણ નંબર 12 જે છે એની અંદર પણ બે પદ આપ્યા છે, બંને વચ્ચે ભાગાકારનો સંબંધ છે, પણ થોડો લાંબો દાખલો છે એટલે આપણે એની ગણતરી કરશું અહીંયા. ઉદાહરણ નંબર 12. રકમમાં બે પદ આપ્યા છે, ઘાતવાળા પદ આપ્યા છે, બંને અંશ અને છેદ બંનેમાં 2x નો વર્ગ વત્તા 3x વત્તા 4 એના છેદમાં x² + 5. બંને પદ જે છે સ્ક્વેર વાળા એટલે કે વર્ગ વાળા છે તો બંને માટે પહેલા લખશું u બરાબર પ્રથમ પદ 2x² વત્તા 3x વત્તા 4 એનું વિકલન શોધીએ તો એનું વિકલન du/dx. 2 નો ગુણાકાર 2 ની સાથે તો 2 * 4x. 2 માંથી 1 જશે તો કેટલા વધશે? ખાલી 1. લખવાની જરૂર નથી. અહીંયા કાઈ નથી એટલે 1 ઘાત 3 એકા 3 x ની 0 ઘાત એટલે થશે 1 અને અચળ પદ છે તો એનું વિકલન આવશે 0. તેથી આપણું પ્રથમ વિકલન du/dx નું વિકલન આવશે 4x + 3. એ જ રીતે બીજા પદ માટે અહીંયા ગણતરી કરીએ તો v બરાબર છે x² + 5. તેથી એનું વિકલન dv/dx. અહીંયા આગળ કાઈ નથી એટલે 1 હોવાના 2 એકા 2 x ની કેટલી ઘાત થશે 1 અને અચળ પદ છે તો જવાબ આવશે 0. તેથી આપણું બીજું વિકલન dv/dx બરાબર થશે ખાલી 2x. બે વિકલન શોધાઈ ગયા છે. હવે ડાયરેક્ટ આપણે ભાગાકારનો નિયમ એપ્લાય કરવાનો છે. હવે મૂળ વિકલન dy/dx v * du/dx
માઇનસ u ઇન્ટુ dv અપોન dx આખાના છેદમાં v સ્ક્વેર. બધા પદ છે જેની કિંમત મૂકીએ. v એટલે આ આખું પદ x વર્ગ વત્તા 5 અને du અપોન dx નો આન્સર આવ્યો છે 4x વત્તા 3 માઈનસ ની નિશાની. u બરાબર આખું પદ જે આપ્યું છે પ્રથમ પદ લખવાનું 2x નો વર્ગ વત્તા 3x વત્તા 4 બીજા કૌંસમાં dv upon dx નો આન્સર કેટલો આવ્યો છે તો કે 2x આખાના છેદમાં v સ્ક્વેર બીજા પદનો વર્ગ એટલે કે x વર્ગ વત્તા 5 એનો વર્ગ. હવે આમાં ખાસ એ ધ્યાન રાખવાનું છે કે સાદુરૂપ કેમ આપવાનું. બેઝિક ગણિતના કોન્સેપ્ટ ક્લિયર હોય ગુણાકાર કઈ રીતે થાય છે તો તમને કોઈ દિવસ આમાં તકલીફ પડશે ને. એકવાર કિંમતો મૂક્યા પછી એક એક પદનો ગુણાકાર કરવાનો છે આ રીતે 1/1. x સ્ક્વેર નો ગુણાકાર પહેલા 4x સાથે પછી 3 આવે તો ગુણાકાર કરીએ તો 4 અહીંયા કાઈ નથી એટલે 1 હોય તો 4 એકા 4 x નો વર્ગ એનો ગુણાકાર x ની સાથે તો કેટલી ઘાત થઈ જાય 3 ઘાત. નિયમ કયો હતો કે આધાર સરખો ગુણાકારનો સંબંધ તો ઘાતનો શું થાય સરવાળો 2 ઘાત છે અહીંયા 1 ઘાત 2 ને 1 3. ઈ જ રીતે પછી અહીંયા અચળ પદની સાથે ગુણાકાર કરવાનો છે 3 ની સાથે x નો સ્ક્વેર નો ગુણાકાર તો જવાબ આવે 3x સ્ક્વેર. પછી 5 નો ગુણાકાર 4x ની સાથે અને 3 ની સાથે તો 5 ચોક ને 20x વત્તા 5 તેરીને 15. આ બંને પદનો જે ગુણાકાર છે આ રીતે આવશે. માઈનસ ની નિશાની. હવે આ પદ જે છે 2x એનો ગુણાકાર આ ત્રણેયની સાથે 2 નો ગુણાકાર 2 ની સાથે એટલે 4 x વર્ગ નો ગુણાકાર x ની સાથે એટલે x ઘન 3 દુને 6 x ને x નો ગુણાકાર કરો એટલે વર્ગ થશે વત્તા 4 દુને 8x એના છેદમાં આખું આ પદ જે છે આપણે એમ રાખશું x નો સ્ક્વેર વત્તા 5 આખા કૌંસનો વર્ગ. આખું પદ એમનામ 4x નો ઘન વત્તા 3x વર્ગ વત્તા 20x વત્તા 15. હવે કૌંસ જોડશો એટલે બધા જ પદની અંદર નિશાની બદલાઈ જશે. -4x ઘન -6x વર્ગ -8x એના છેદમાં x નો વર્ગ વત્તા 5 આખા કૌંસનો વર્ગ. સરખા પદ હોય નિશાની વિરુદ્ધ હોય કેન્સલ કરીએ. આ પ્લસ છે આ માઈનસ છે એટલે કેન્સલ. પછી એકે પદ હવે કેન્સલ ન થાય બાદબાકી કરવાની છે. 3x નો વર્ગ એમાંથી 6x -6x સ્ક્વેર બાદ કરો એટલે માઈનસ માં જવાબ આવશે. આ સાઈડમાં લખીએ છીએ વધે ઓછે ઓછા નિશાની મોટા પદની -3x વર્ગ. સરખા ઘાતવાળા પદ જોવાના. ત્યારબાદ x વાળા પદ જો તો 20 ઓછા 8 તો કેટલા આવશે 12 પણ કેવા પ્લસ નિશાની મોટા પદ 20 માંથી 8 જાય એટલે 12 અને અચળ પદ એક જ છે 15 એ એમનામ રહેશે +15 એના છેદમાં x નો વર્ગ વત્તા 5 આખા કૌંસનો વર્ગ. આ આપણો ફાઇનલ આન્સર. આ રીતે તમારે માઈનસ નિશાની અંશમાંથી કોમન કાઢી હોય તો પણ ચાલે અને ન કાઢો ને આ રીતે ફાઇનલ આન્સર ટેક્સ્ટબુક પ્રમાણે રાખવું હોય તો પણ તમે રાખી શકો. તો અહીંયા આપણું આ ઉદાહરણ 12 જે છે પૂરું થાય છે. હવે આગળ પછી આપણે ઉદાહરણ 13 જે છે શરૂઆત કરીએ.